છે, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી જોવે એક પણ, અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી? ગરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે ને, આખો દી તરવ મારીએ. અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે. એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108 માં ગાલવાય, અને બાપને આમ કઈ ગાલવાય. હવે કોઈની શરમ નથી રાખવાની. ઘણી રાખી વીદી એક દી મોદી સાહેબ ને કરો, એમાં મારે વીદી ભૂખું રહેવું પડ્યું. હવે આ બધું બંધ કરો, કોર બંધ કરો, હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે હે ને બધાય ખરપિયા બનાવી લ્યો અને સીધું તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી આપી એને તો હવે કાલવાળો છે. બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી પોલ બદલી કરીને લઈ આવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી, એટલે કાલ તો એનો વારો કાઢવો છે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો, એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ભરવાને ઈ ભરવાને તો પકડી આવો હોય. અને જો થાંભલે નો બધું તો અમુક ત્યાંના પેટનો નહીં. હવે કોઈને નથી મૂકવાના ભરવાને, કોઈ